પાટણ જિલ્લાના ચાણસ્માના જીલિયા ખાતે ફાર્મ હાઉસ અને પોલીસ ઉપર થયેલા હુમલાના આરોપીઓને પોલીસે ઝડપી લઈ કન્સ્ટ્રક્શનના નામે જાહેરમાં સરભરા કરતા ક્ષત્રિય ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। આ બાબતે યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રમુખ અભિજીત બારડ સહિત સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી જવાબદાર પોલીસ અધિકારી કર્મચારીઓને બરતરફ કરવાની માંગ કરી। પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે ઠાકોર સમાજના યુવાનોને જાહેરમાં ઢોરમાર મારી કાયદાનું ઉલ્લંઘન કર્યું। આ બાબતે જવાબદાર અધિકારી કર્મચારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે તેવી માંગ કરાઈ। આ જે આમાં પોલીસે જે આરોપીને સાવરવાનો પ્રયત્ન કર્યો છે એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય। જે બર્બરતાપૂર્વક અમારા જે યુવાનો છે એમને માર મારવામાં આવે છે એમાં સંડોવાયેલા ઉચ્ચ કક્ષાના અધિકારીઓથી છેક નીચે સુધીના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય। જે પ્રકારે કહ્યું પ્રમાણે ડ્રાઈવર એમના સમાજનો ભાગી ગયો અને આખું એક ષડયંત્ર કર્યું અને એ ડ્રાઈવરને સસ્પેન્ડ નથી કર્યો અને બાકીના અધિકારીઓ સસ્પેન્ડ કર્યા છે। એટલે આવો પક્ષપાત ભર્યું વલણ કેમ? એટલે પોલીસ સામે પણ સવાલો છે।